આ તરફ સુરત શહેરની વાત કરવામાં આવે તો સાર્વત્રિક ધોધમાર વરસાદ અહીં જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી જ વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે। દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આમ પણ વ્યક્ત કરવામાં આવી છે। કતારગામ, અમરોલી, વરાછા વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। તો સુરતમાં ભારે વરસાદની આગાહીને પગલે શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે। શહેર જિલ્લાની શાળા કોલેજોમાં જાહેર કરવામાં આવી છે રજા। હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં કરી છે ભારે વરસાદની આગાહી। એટલે સ્થિતિને જોતા શિક્ષણ અધિકારી દ્વારા મોટો નિર્ણય લેવાયો છે કે વિદ્યાર્થીઓના હિત અને સલામતીના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે। આ તરફ બારડોલી શહેર અને તાલુકામાં ભારે વરસાદ છે। બારડોલીના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદથી પાણી ભરાઈ ગયા છે। બારડોલીના અલંકાર નજીક આવેલ સુગર રેલવે અંડરપાસમાં પણ પાણી ભરાયા છે। અંડરપાસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર પણ બંધ કરવામાં આવ્યો છે। એટલે દક્ષિણ ગુજરાતમાં મુખ્યત્વે સુરત અને આસપાસના વિસ્તારો વધુ પ્રભાવિત થયા છે કે જ્યાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। અનેક અંડરપાસમાં પાણી ભરાવાથી અંડરપાસ બંધ કરવામાં આવ્યા છે। વહેલી સવારથી જ આ પ્રકારનું વાતાવરણ સુરતમાં જોવા મળી રહ્યું છે। તો સુરત શહેર અને જિલ્લામાં હાલ શું સ્થિતિ છે તે વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા બળદેવ સુથાર। બળદેવ, જણાવો કે કેટલા કલાકોથી વરસાદ છે, હાલ શું સ્થિતિ છે અલગ અલગ વિસ્તારોની? અક્ષય, જે રીતે સુરતની અંદર અને જે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, વાપી અને સુરત શહેર અને સુરત જિલ્લાની અંદર જે છેલ્લા 2 દિવસથી ધોધમાર જે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે અનેક વિસ્તારો છે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી। સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરની અંદર છેલ્લા 24 કલાકથી જે ધોધમાર જે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે અનેક વિસ્તારો છે પાણીમાં ગરકાવ થયાની જે પરિસ્થિતિ જે સર્જાઈ હતી। સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની જે કામગીરીના જે દાવા હતા તે ક્યાંક ને ક્યાંક પોકળ સાબિત થતા હોય છે, કારણ કે અત્યારે સુરત શહેરની અંદર વહેલી સવારથી પણ સતત જે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે જે નીચાણવાળા જે વિસ્તારોની વાત કરીએ અક્ષય, તો નીચાણવાળા કતારગામ છે, ડભોલી છે, વેડ રોડ છે, પાંડેસરા, ઉધના નવસારી રોડ છે, વેસુ VIP રોડ છે અને નાના વરાછા છે, વરાછા સ્ટેશનનું જે ગરનાળું છે, એ તમામ વિસ્તારોની અંદર પાણી ભરાવાની જે સ્થિતિ છે તે સર્જાઈ રહી છે। અને સાથે સાથે અક્ષય, અત્યારે આ જે દ્રશ્યો જે બતાવી રહ્યા છે તે સુરતના જે તાપી નદી ઉપર આવેલા જે વિયરકમ કોઝવેના છે તે પણ જે કોઝવે છે તે ઓવરફ્લો થઈ અને પાણી છે તે પસાર થઈ રહ્યું છે। તેની ભયજનક જે સપાટી હતી 6 મીટર છે, એટલે 6 મીટર ઉપરથી જે પાણી છે તે વહેતું નજરે પડી રહ્યું છે અને તાપી નદી હાલમાં બંને કાંઠે વહી રહી છે, કારણ કે તાપી નદીના ઉપરના કેચમેન્ટ જે વિસ્તાર છે ત્યાં પણ ધોધમાર જે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે આ જે છે પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે। ઉકાઈ ડેમની વાત કરીએ તો ઉકાઈ ડેમની સપાટીમાં સતત જે વધારો થઈ રહ્યો છે અને સુરત જિલ્લા તંત્ર પણ સતત જે બાજ નજર કહી શકાય તે નજર રાખવામાં આવી રહી છે। ઉકાઈ ડેમની સપાટી અને કેચમેન્ટ વિસ્તારમાં પડી રહેલા વરસાદનું જે ગણિત છે તે પણ કરવામાં આવી રહ્યું છે, કારણ કે જો ઉપરના જે કેચમેન્ટ વિસ્તારની અંદર જો ભારે વરસાદ વરસે તો કઈ રીતની પરિસ્થિતિ સર્જાઈ શકે છે। અને તાપી નદીના જે કાંઠાના જે વિસ્તારોની અંદર જે ગામો આવેલા છે તે તમામ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા આ તંત્ર જે બાદ નજર જે કહી શકાય છે રાખવામાં આવી રહી છે। સુરતની અંદર જે ભારે આગાહીની જે વાત કરવામાં આવી હતી અને તેને ધ્યાનમાં રાખીને સુરત જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા સુરત અને સુરત જિલ્લાની તમામ સ્કૂલોને રજા પણ આપી દેવામાં આવી છે, કારણ કે બાળકો જ્યારે ભારે વરસાદ વરસે છે ત્યારે જે સ્કૂલોની અંદર પાણી ભરાવાની સ્થિતિ સર્જાતી હોય છે, બાળકો પાણીની અંદર ફસાવાની જે પરિસ્થિતિ સર્જાતી હોય છે તે ન સર્જાય તેને ધ્યાનમાં રાખીને અગાઉચેતીથી હાલમાં સુરત જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા આ સ્કૂલોની અંદર રજા પણ જાહેર કરી છે। અત્યારે વહેલી સવારથી અલગ અલગ વિસ્તારોની અંદર જે ધોધમાર જે વરસાદ વરસી રહ્યો છે ને તેના કારણે નીચાણવાળા જે રોડ રસ્તા છે ત્યાં પાણી ભરાવાના કારણે વહેલી સવારે લોકો પોતાના ધંધા અર્થે અથવા તો ઓફિસે જતા લોકોને ભારે અગવડતાનો સામનો કરવો પડ્યો હતો। એટલે કે કહી શકાય ગઈકાલે એ જે 2 કલાકની અંદર 4 ઇંચ કરતાં વધુ જે વરસાદ વરસ્યો હતો અને અલગ અલગ ઝોનોની અંદર પણ 2 ઇંચ કરતાં જે વધુ વરસાદ વરસ્યો છે અને રાત્રિના પણ સતત જે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે હજુ પણ કેટલાક વિસ્તારોની અંદર પાણી ભરાવા જેવી સ્થિતિ છે તે સર્જાઈ રહી છે। અને સાથે સાથે અક્ષય, જે વાત કરીએ કે મુંબઈની અંદર પણ જે ધોધમાર જે વરસાદ વરસી રહ્યો છે ને તેના કારણે જે છે મુંબઈ અને ગુજરાત વચ્ચેનો એટલે કે દક્ષિણ ગુજરાત અને મુંબઈ વચ્ચેનો જે ટ્રેન વ્યવહાર છે તે પણ ક્યાંક ખોરવાયો છે અને તેના કારણે વલસાડ, નવસારી, વાપી અને સુરત સ્ટેશન ઉપર લોકોની ભારે જે ભીડ છે, મુસાફરોની ભીડ જોવા મળી રહી છે, કારણ કે કેટલીક ટ્રેનો છે તે ડાયવર્ટ કરવામાં આવી છે, કેટલીક ટ્રેનો કેન્સલ પણ કરવામાં આવી છે અને તેના કારણે પરિસ્થિતિ છે તે કંઈક અલગ જોવા મળી રહી છે।
જે અલગ અલગ લોકો જે નજીકના સ્થળે જવા માંગતા હોય તેવા લોકોને તાત્કાલિક એસટી બસ મારફતે મુસાફરોને મોકલવામાં આવી રહ્યા છે અને બીજી બાજુ સુરત રેલવે સ્ટેશન ઉપર પણ ભારે ભીડ છે તે જોવા મળી રહી છે. એટલે આખી વાત ઉપરથી એ લાગી રહ્યું કે સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે અનેક દાવા કરવામાં આવ્યા હતા તે પોકળ સાબિત થયા છે, કારણ કે રોડ રસ્તા બેસી જવાની, પાણી ભરાવાની સમસ્યા છે. જી બિલકુલ બળદેવ, આ તમામ બાબતો છે જે વરસાદને લીધે સર્જાઈ છે. અત્યારે આભાર સમગ્ર માહિતી બદલ. તો સુરત શહેર અને જિલ્લાનો ચિતાર આપી